જય ગૌરી માતા. ગૌરી વ્રત કથા 5-6 મિનિટમાં વાંચી શકાય તેવી સરળ ગુજરાતી કથા. એક સમયની વાત છે. એક ગામમાં એક ગરીબ પરંતુ ખૂબ જ ધાર્મિક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. તેમની એક પુત્રી હતી. તે બાળપણથી જ માતા ગૌરીની ભક્તિ કરતી હતી. દર વર્ષે અષાઢ સુદ એકાદશીથી શરૂ થતા ગૌરી વ્રત ખૂબ શ્રદ્ધા અને નિયમથી કરતી. તે દરરોજ વહેલી સવારે સ્નાન કરીને માતા ગૌરીની મૂર્તિ સ્થાપિત કરતી, દીવો પ્રગટાવતી, ફૂલ અર્પણ કરતી અને ઓમ ગૌર્યે નમઃ મંત્રનો જાપ કરતી. 5 દિવસ સુધી સાત્વિક ભોજન, સંયમ અને ભક્તિથી વ્રત કરતી. તે જ ગામમાં એક ધનવાન વેપારીની દીકરી પણ રહેતી હતી. તેણે પોતાની સખીને જોઈને વ્રત શરૂ કર્યું, પરંતુ નિયમોનું પાલન ન કર્યું. ભક્તિ કરતા દેખાડો વધુ કર્યો અને વ્રતને ગંભીરતાથી લીધું નહીં. સમય જતાં ગરીબ બ્રાહ્મણની દીકરીનું લગ્ન એક સજ્જન, સંસ્કારી અને સુખી પરિવારમાં થયું. તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી. બીજી તરફ વેપારીની દીકરીના જીવનમાં વારંવાર મુશ્કેલીઓ આવવા લાગી. એક દિવસ વેપારીની દીકરીએ પોતાની સખીને પૂછ્યું, આવું કેમ થયું? ત્યારે બ્રાહ્મણની દીકરીએ કહ્યું, માતા ગૌરીને માત્ર દેખાડો નહીં, પરંતુ સાચી શ્રદ્ધા, નિયમ અને નિષ્ઠા પ્રિય છે. ભક્તિમાં મનની પવિત્રતા સૌથી મોટું અર્પણ છે. વેપારીની દીકરીને પોતાની ભૂલ સમજાઈ. બીજા વર્ષે તેણે સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમથી ગૌરી વ્રત કર્યું. માતા ગૌરીની કૃપાથી તેના જીવનની મુશ્કેલીઓ દૂર થઈ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. કથાનો બોધ: ગૌરી વ્રત માત્ર સારો જીવનસાથી મેળવવા માટે જ નથી, પરંતુ સદ્ગુણો, સંયમ, ભક્તિ અને સારા સંસ્કારો શીખવતું પવિત્ર વ્રત છે. જે કન્યાઓ શ્રદ્ધા અને નિયમથી ગૌરી વ્રત કરે છે, તેમના જીવનમાં માતા ગૌરીની કૃપાથી સુખ, શાંતિ અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. ગૌરી માતાની પ્રાર્થના. ઓમ સર્વમંગલ માંગલે શિવે સર્વાર્થી સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. જય ગૌરી માતા. જય દ્વારકાધીશ. આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરો.